दोस्तों, आज આપણે જઈશું ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ અતિ પ્રાચીન શિવ મંદિર ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર અથવા તેને ઊંટડિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। તે લગભગ 2000 વર્ષ જૂનું માનવામાં આવે છે। ત્યાં જબાલા ઋષિએ તપ અને સાધના કરી હતી અને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા હતા। તો આપણે તેના વિશેનો સંપૂર્ણ ઇતિહાસ આ વિડીયોમાં જોઈશું। तो वीडियो एंड सुधी जोजो અને મારી YouTube चैनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। श्री उत्कंठेश्वर महादेव मंदिर श्री सत्यकाम जाबाला ऋषिना आश्रम तरीके आश्रे 2000 वर्षथी पुराण प्रसिद्ध छे। आ स्थळ पवित्र तथा ऐतिहासिक मानवामां आवे छे। सत्यकाम जाबाला ऋषिना तपोबळथी काशी विश्वनाथ भगवान અહીં श्री उत्कंठेश्वर महादेव रूपे प्रगट थया। आ स्थानનું મહત્વ વધ્યું। શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ તેમની ઉત્કંઠાથી ઉત્પન્ન થયા હોવાથી તેમનું નામ ઉત્કંઠેશ્વર મહાદેવ પડ્યું। પ્રાચીન સમયમાં અહીં હિડમ્બા વન હતું। આ વનમાં શ્રી સત્યકામ જાબાલા ઋષિનો આશ્રમ હતો, જ્યાં તેઓ જપ અને તપ કરતા હતા। સત્યકામ જાબાલા ઋષિ મહાન તપસ્વી હતા। તેઓ હાથીનું ભક્ષણ કરતા, પછી હાથીને જીવતો કરી કાઢી મૂકતા, જેથી ઋષિની પરીક્ષા લેવા ઋષિ મુનિઓ ભેગા થયા। તેમણે કાશી વિશ્વનાથના દર્શનની વિનંતી કરી। મંદિરના ગર્ભગૃહમાં વિશિષ્ટ કંઠ આવેલો છે। કંઠથી 1 મીટર નીચે પૂર્વ દિશામાં શિવલિંગ સ્થિત છે। શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શનથી રોગો દૂર થાય છે। શ્રદ્ધાપૂર્વક કરેલા દર્શનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। શ્રી સત્યકામ જાબાલા ઋષિએ અનેક ચમત્કારો આપેલા છે। મંદિરની સેવા પૂજા તથા વ્યવસ્થાપન વાઘજીપુરના તપોધન બ્રાહ્મણો દ્વારા ટ્રસ્ટથી કરવામાં આવે છે। અહીં ઉત્કંઠેશ્વર મહાદેવ પાસેથી વાત્રક નદી પસાર થાય છે, જે અરવલ્લીની પર્વતમાળાઓમાંથી નીકળી ખેડા આણંદ થઈ સાબરમતી નદીમાં ભળી જાય છે। ધાર્મિક માન્યતા મુજબ વાત્રક નદી સાથે જબાલા ઋષિનો સંબંધ। લોક માન્યતા અનુસાર જબાલા ઋષિ અહીં તપસ્યા કરતા। તેમની સાધનામાં જળ તત્વ અત્યંત મહત્વનું હતું। કહેવાય છે કે જબાલા ઋષિના જાપ અને ધ્યાનથી આ સ્થાન પર વાત્રક નદી વધુ પવિત્ર બની। આથી નદી સાથે શિવલિંગ બંને મળીને આ સ્થાનને સિદ્ધ ક્ષેત્ર બનાવે છે। ભક્તોમાં એવી માન્યતા છે કે જેમ ગંગા શિવની જટામાંથી ઉતરી, તેમ વાત્રક નદી પણ શિવ કૃપાથી પ્રવાહિત છે। આથી અહીં નદીમાં સ્નાન એ પાપનાશક અને મનને શુદ્ધ કરનાર માનવામાં આવે છે। સ્થાનિક લોકકથા કહે છે કે પૂરના સમયમાં પણ આ વાત્રક નદી મંદિરને સ્પર્શ કર્યા વિના થોડું વળી જાય છે। લોકો કહે છે કે નદી પણ મહાદેવને પરિક્રમા કરીને જ આગળ વધે છે। ઘણા ભક્તો વાત્રક નદીનું જળ શિવલિંગ પર અભિષેકમાં વાપરે છે। અમાસ મહાલય વખતે પિતૃતર્પણ અહીં કરવાનું વિશેષ ફળદાયી માનવામાં આવે છે। તેમજ શ્રાવણમાં નદી કિનારે દીવો પ્રગટાવવો તથા જાપ કરવો ખૂબ શુભ ગણાય છે। ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે મંદિર, શિવલિંગ અને વાત્રક નદી મળીને એક અદ્ભુત આધ્યાત્મિક સંતુલન સર્જે છે। આ કારણથી જ અહીં બેસતા જ શાંતિ અનુભવાય છે, તેમજ ધ્યાન સહેજમાં લાગી જાય છે। ગુજરાતમાં શિવ ભક્તો માટે એક મહત્વનું પ્રાચીન શિવ મંદિર છે ઊંટડિયા મહાદેવ। આ મંદિરમાં પ્રધાન દેવતા ભગવાન શિવ મહાદેવ છે। મંદિર વાત્રક નદીના કિનારે આવેલું છે અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે। નદી સુધી જવા માટે 108 પગથિયા પણ મૂકેલા છે। મંદિર પરિસરમાં પ્રાચીન નાના નાના શિવ મંદિરો અને વિવિધ ધાર્મિક સ્થળો આવેલા છે। શ્રાવણ માસમાં સોમવાર અને મહાશિવરાત્રિના દિવસોમાં અહીં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ હોય। અહીં શિવ કૃપાથી સંતાન સુખ, રોગ નિવારણ, માનસિક શાંતિ, લગ્નમાં વિલંબ, આધ્યાત્મિક ઉન્નતિ વગેરે જેવા સુખો પ્રાપ્ત થાય છે। અહીં મનથી કરેલી પ્રાર્થના શિવ સુધી પહોંચે છે। શિવરાત્રિનું રહસ્ય। પ્રાચીન સમયમાં એક ગરીબ શિકારી હતો। એક દિવસ તે જંગલમાં ભટકી ગયો અને રાતે એક બિલ વૃક્ષ પર ચડી ગયો। તેને અજાણતા જ બિલ્વપત્ર અર્પણ કર્યું, જળાભિષેક કર્યો અને આખી રાત જાગતો રહ્યો, એટલે જાગરણ પણ કર્યું, જેથી બધું થઈ ગયું અને શિવ પ્રસન્ન થઈ ગયા। એટલે કે કહેવાનો અર્થ એ છે કે અજાણતા કરેલી ભક્તિથી ભોળાનાથ આટલા પ્રસન્ન થઈ મોક્ષ આપતા હોય તો મનથી કરેલ ભક્તિથી ભોળાનાથ અવશ્ય ફળ આપણને આપે છે। એટલે માન્યતા છે કે આ દિવસે ઉત્કંઠેશ્વર મહાદેવમાં રાત્રે જાગરણ કરનાર વ્યક્તિના પાપો નાશ પામે છે અને જીવનમાં શાંતિ આવે। તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અચૂકથી જણાવજો। અમે આવા જ બીજા વિડીયો લઈને મળતા રહીશું। ત્યાં સુધી જય ભોળાનાથ।